રહ્યા છે। મોહિત, પોલીસ કર્મચારીઓ દ્વારા બેલેટ પેપરથી મતદાન, કયા દ્રશ્યો ત્યાં જોઈ રહ્યા છો આપ? શિવાની, આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના પોલીસ હેડક્વાર્ટર ખાતેના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે જે ચૂંટણી ફરજ પર તૈનાત હોય તેવા પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો છે તેમના દ્વારા બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। જે લોકસભાની ચૂંટણીમાં અલગ અલગ જે મતદાન મથકો છે ત્યાં બૂથ પર પોલીસ તૈનાત હોય છે અને તે મતદાનના દિવસે તેઓ ચૂંટણી ફરજ પર હોય છે, ત્યારે ચૂંટણી ફરજ પહેલા તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જે બેલેટ પેપરની વ્યવસ્થા કરવામાં આવી છે અને મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે। આજની આખી જે પ્રક્રિયા છે તેમાં 1400થી વધારે જે પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો છે તેમના દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવશે। વહીવટી વિભાગ દ્વારા અગાઉથી જ 1100 ને જે 64 જેટલા જે પોલીસ જવાનો છે અને 365 જેટલા હોમગાર્ડના જવાનો છે તેના બેલેટ પેપર ઇસ્યુ કરવામાં આવ્યા હતા અને તેના આધારે અત્યારે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને અલગ અલગ જે રાજકોટ લોકસભા બેઠક પર અલગ અલગ જે વિધાનસભા આવેલી છે તે પ્રકારના બૂથ બનાવવામાં આવ્યા છે અને આ બૂથમાં તેઓ મતાધિકારનો ઉપયોગ કરશે। મહત્વનું છે કે જે ચૂંટણી લોકસભાની ચૂંટણી પ્રક્રિયા હોય છે તેમાં જે સરકારી કર્મચારીઓ અને ચૂંટણી ફરજ પર રહેતા જે પોલીસ જવાનો છે તેમના માટેની આ બેલેટ પેપરની વ્યવસ્થા કરવામાં આવી છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં આખી ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય તે માટે મામલતદાર કક્ષાના વહીવટી અધિકારી અને એસીપી કક્ષાના પોલીસના અધિકારીઓ છે તે તૈનાત રાખવામાં આવ્યા છે। અત્યારની પ્રક્રિયા છે તેમાં જેટલા પણ હોમગાર્ડના જવાનો અને પોલીસ જવાનો આવ્યા છે તેમનું બેલેટ પેપર ઇસ્યુ કરવામાં આવે છે અને તેના આધારે તેમની મતદાનની નોંધણી કરવામાં આવે છે અને આ નોંધણીના આધારે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે। ગઈકાલે જે રાજકોટમાં સરકારી કર્મચારીઓ છે જેટલા ટ્રેનિંગમાં આવેલા સરકારી કર્મચારીઓ છે તેમનું બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું અને આજે હવે પોલીસ જવાનોનું જેટલા પણ ટ્રેનિંગમાં આવેલા પોલીસ જવાન છે તેમનું જે મતદાનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે। ટૂંક સમયમાં જેટલા પણ સરકારી કર્મચારીઓ અને જે લોકસભાની ચૂંટણીની પ્રક્રિયામાં જેટલા પણ જે ફરજ પર રહેલા જેટલા પણ અધિકારીઓ છે તેમની મતદાનની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે અને આગામી 23 તારીખના રોજ સામાન્ય માણસ છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। શિવાની, બિલકુલ મોહિત, જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે પોલીસ કર્મીઓની જે જવાબદારી હોય છે તે વધી જતી હોય છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને, આ સાથે જે સંવેદનશીલ એવા વિસ્તારો જાહેર કરવામાં આવે છે ત્યાં પણ પોલીસ કર્મીઓની જવાબદારી વધી જતી હોય છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે આવા પોલીસ કર્મીઓ અને હોમગાર્ડના જે જવાનો છે તેમાં મતદાનને લઈને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। સ્પષ્ટપણે શિવાની, મતદાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપને હું જે પ્રકારે જે લાંબી કતારો છે ત્યાં લાગી છે અને જે વહીવટી પ્રક્રિયા હોય છે તે પ્રમાણે બેલેટ પેપર પહેલેથી જ જે પોલીસ જવાનો અને તેમના નામને આધારે જનરેટ કરી દેવામાં આવ્યું છે। શિવાની, આપને હું આખી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો જે રીતે સામાન્ય માણસની જે મતદાર યાદી તૈયાર થતી હોય છે તે પ્રકારે બેલેટ પેપર માટેની પણ ખાસ મતદાર યાદી હોય છે અને તેમાં જેટલા પણ પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો હોય છે તેઓ જેમને ચૂંટણી ફરજના ઓર્ડર આવ્યા હોય છે ને તેઓએ પોતાના ફોર્મ ભર્યા હોય છે તેના આધારે તેનું બેલેટ પેપર છે તે જનરેટ થતું હોય છે અને અહીં તેઓ પોતાના નામ અને જે ચૂંટણી ફરજનું સ્થળ વગેરે જેવી જે સામાન્ય વિગતો હોય છે તે વિગતો ભરી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે। ખાસ કુટીર પણ બનાવવામાં આવી હોય છે અને જે એક પેટી રાખવામાં આવી છે જેમાં તેઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી અને આ પેટીમાં પોતાનો મતનો ઉપયોગ કરતા હોય છે। અત્યારે જે પ્રકારે અહીંનો માહોલ જોવા મળી રહ્યો છે, લોકોમાં જે પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો છે તેમાં પોતાના મતદાનને લઈને જરૂરથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જોકે 10 વાગ્યાથી જે મતદાન શરૂ થવાનું હતું તે કોઈ કારણોસર 10:30 વાગ્યા શરૂ થયું હતું, જેને લઈને જે મતદારોનો ઘસારો છે તે પણ વધી ગયો હતો। જોકે હાલમાં હવે શાંતિપૂર્ણ રીતે આજે મતદાનની પ્રક્રિયા છે તે ચાલી રહી છે અને સવારના 10:30 વાગ્યાથી જે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ તે સાંજના 5 વાગ્યા સુધી આ મતદાનની પ્રક્રિયા છે તે ચાલુ થશે અને 1400 થી 1600 જેટલા જે હોમગાર્ડના જવાનો અને પોલીસના જવાનો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે અને પોતાને જે 5 વર્ષના શાસન દરમિયાન જેટલા પણ મુદ્દા સરકારી કર્મચારીઓ ખાસ કરીને પોલીસ જવાનોને અસર કરતા રહ્યા હશે તેના આધારે તેઓ મતદાન કરશે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। શિવાની, બિલકુલ મોહિત,